આવે આદરેલા અધવચમાં ઊભા રહી જાય એ તો મારી મંગલપુર વાળી મારી ઢોરા વાળી કરે છો હોય અને આંગણે આખ્યાન થાય પણ તેથી આખ્યાન મારે બરવાળા નાનું મંડળ રમાડવાનું હોય એટલે આજે વળી પાછી મારી ઢોરા વાળી મારી 5 ગામના સીમાડા વાળીની કૃપા હશે અને એની ભગવતીની કૃપાથી એની આશીર્વાદથી આજે એમના આંગણે જેમની ઈચ્છા હતી ને એનો જ માંડવો પાછો રોપાણો છે. રામાપીર ને માનતા તો બે હાથ ઉછા કરીને એકવાર જયકાર કરીએ. હા, રામાપીર ને માનતા તો એકવાર બોલો રામાપીરની જય હો. જય રામાપીર. ભોગલે હો મારી પેલા ખોડિયાર માને હાર અમે અમારી હાથે પહેરાવતા હતા પણ હમણાં દિવાળી પછીનું અમે જે નવું એવું કર્યું ભાઈ ઘરધણીને શું લાભ આખ્યાન રમાડે જમણવાર આપે મંડપ ડેકોરેશનનો ખર્ચો કરે આટલો બધો ખર્ચો ઘરધણીને લાભ હો એટલે આપણે ઘરધણીને વિનંતી કરે ખોડિયારમાં આવ્યા ને તમે આવીને તમારા હાથે ને હાથ માતા સોના હાજો મારે મારી
સહિત રે કુટુંબ સહિત રે રંગ મે જીત રે સંપૂર્ણા હે રંગ મે જીત રે રંગ મે જીત રે રંગ મે જીત રે બોલો ખોડિયાર માતની ઓની માં ખોડા અરે પ્રણામ પ્રધાન. અરે હા મહારાજા, રાજમાં શું કામ કર્યા? હા પ્રધાનજી, બોલો મહારાજા. ઘણા દિવસથી નગર વિશે ફરવા ગયા નથી. આજ મારા આત્મામાં એમ થાય છે કે ચાલો આપણે નગર વિશે ફરવા જવું છે. ચાલો મહારાજા. મજામાં મજામાં ને હા દાજુ ને વાવણી કરવા દાવીદ છી દાવીદ તે આઈને બહુ બોલાવતો નહીં હા હાલો વાવણી કરવા જવું પડશે જવું જ પડે માં નો હાલે કોકણગઢ નો માર્ગ આપણા ગામ નો એક જ માર્ગ અહીંયા ચલાય કા આને કઈ નો ખબર પડે કોઈ નો હમ મળો ભલામણ હાલો અત્યારમાં વિયા દેવી હાલો પ્રધાનજી, ઓલા ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા છે. આપણે જો નવણું કરીને કેમ ઉભા છે તો ખાતરી કરતા હો. એ ખેડૂત ભાઈઓ, અરે હું છે પ્રધાનજી, આપણા મહારાજાને જોઈને કેમ અવળું ભરીને ઉભા છો? અમે આપણા મહારાજાને જોઈને અવળું ભરીને નથી ઉભા પ્રધાનજી. શા માટે ઉભા છો? અમે તો અમારી વસ્તુ ઘેરે ભૂલી ગયા છીએ. એ રીતે શું તમારી વસ્તુ ભૂલી ગયા? કહી દઉં ને, અમે હું વસ્તુ ઘેરે ભૂલી ગયા છીએ.
ઘોડે વયા જાય છે આ મહારાજા તો રે હા બોલો પ્રધાનજી. ખેડૂત ભાઈઓ પાસે બધી વસ્તુઓ છતાં જૂઠું બોલે છે. અરે પ્રધાનજી, બોલો મહારાજા. ખેડૂત ભાઈ જો જૂઠું બોલતા હોય તો એમને શંકર ભગવાનના સોગંદોને હાસુ બનાવો. ધરાવો. બોલો પ્રધાનજી. જો તમે સાચું ન કહો ને તો તમને શંકર દાદાના હામ છે. એમ સાચું કહી દઉં ને હે બેટા સાચું કહું ને કહી દો તારે શંકર ભગવાન ના હામ કીધે ખોટું ન બોલાય બરોબર. આ પ્રધાનજી જો અમે આપણા મહારાજાને સત્ય કહેશું તો આપણા મહારાજાને નહીં તો નહીં ચડે ને. પૂછતા હો તારે. અરે ખેડૂત ભાઈઓ, જે કાંઈ વાત હોય તે મને સત્ય જણાવો. સત્ય કહેવાથી મને બિલકુલ રે નહીં ચડે. અરે હા મહારાજા, તો આજે મેં તમારા શકલને અમારા ખેતરે વાવણી કરવા ગયા હોત તો અમારા ખેતર મેં દાણો પણ ન ઉગત મહારાજા. એનું કારણ શું છે કે જેથી કરી તમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે? અરે મહારાજા, એનું કારણ તો એક જ છે કે તમે શું પેટના વાંજ્યા મહારાજા. તમારા શકલને વાવણી કરવા ન જવાય. અરે ખેડૂત ભાઈઓ, આ બધી તમારે માન્યતા વેર છે. મારે લાસા લસવી સૌગુણા જેવી 3 દીકરીઓ છે તો હું કેમ વાંજ્યો કહેવાય? અરે મહારાજા, તમે સમજ્યા નહીં. દીકરી તો પારકા ઘરની તાપણ કહેવાય બાપુ. જાત પાણે દેવી તો કાલ પોતપોતાના સાસરે હોય. આપણે માં રાજનો રાજકુમાર હોય, રાજનો વારસદાર હોય તો રાજ ચલવાય, નહીં ત્યારે આપણે રાજને તાળા દેવા પડે. હા ખેડૂત ભાઈ, તમારી કેવી વાત બિલકુલ સાચી છે. આજ જો સુકન તમને માઠા થયા હોય તો કાલ સારા સુકલે તમારા ખેતર તમે વાવણી કરવા જાય. ભલે મહારાજા. પ્રધાનજી, આપણે આટલે આવ્યા થોડુંક જાણવા મળ્યું. ચાલો થોડાક આગળ હાલીએ.